सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। त्रिजो मंत्र। अनुपश्यथा पूर्वे प्रतिपश्य तथा परे सस्यमिव मर्त्यः पच्यते सस्यमिवाजायते पुनः। अनुपश्य यथा पूर्वे पूर्वे પૂર્વમાં થઈ ગયેલા એના અનુપશ્ય પશ્ય તો શક્ય નથી ને, દર્શન ક્યાં શક્ય છે? પૂર્વજોનું તો અનુપશ્ય સ્મરણમાં લાવો, એમનું આચરણ સ્મરણમાં લાવો. અને અનુપશ્ય એ ક્રિયાપદ બતાવે છે કે વિધિ કરો. હા, લોટ લિંગ લોટ તવ્ય. સમગ્ર વેદનો પૂર્વ ભાગ જે છે આ જ છે. જોયા માહિંસ્યા સત્યમ વદ, એ જ ભાષા વાપરે નચિકેત. જાણ્યું કે આવી રીતે નિષેધથી શક્ય નથી એટલે જરાક ટીચરનો રોલ લીધો. એ વંશજમાં જે ઉછર્યા ને એ વખતના પિતાઓ બધું જાણતા હતા. આવી બધી વસ્તુ ન જાણતા હોવું શક્ય નથી, પરંતુ લોભથી આવૃત આવેશ આવેલો છે. કૃપયા પરયા વિષ્ટ, હા વિષિદંત. કોઈનો કૃપાનો આવેશ, કોઈનો ક્રોધનો આવેશ, આવેશ મોહનો આવેશ, પુત્ર પ્રત્યેનો મોહ, લોભનો આવેશ, આવેશને કારણે ઢંકાઈ ગયો, વિવેક દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. અને એના કારણે કેવું પડે છે અનુપશ્ય યથા પૂર્વે. પૂર્વજોમાં જે થઈ ગયા ગૌતમ ઋષિ વગેરે ઘણા શ્રેષ્ઠ કુળમાં જન્મેલા છે. વાતશ્રવાથી માંડીને આગળ બધા જ. પ્રતિપશ્ય તથા અપરે. અને અપરે, અપરેનો અર્થ જે પૂર્વમાં થઈ ગયા એનાથી અન્ય. અપરે વર્તમાન અને ભવિષ્ય બંને. વર્તમાનની અંદર પણ એ જોઈ જ રહ્યા છે ઘણા બધા શિષ્ટ લોકોનું આચરણ. એટલા માટે મેં ગઈકાલે વાત કરી, શિષ્ટાચાર્ય પ્રમાણ છે અને ભગવાન એને શ્રેષ્ઠ પ્રમાણ કહે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ. આચરણ જ વસ્તુ મુખ્ય છે. અન્ય વ્યક્તિ આચરણ કરે એ શિષ્ટ વ્યક્તિના આચરણને આધારે. કહેલું અને લખેલું કઈ કામનું નથી બહુ. એટલે પ્રતિપશ્ય તથા અપરે, ભાવિમાં અર્થાત હવે પછીની હું અને પછી ભવિષ્યમાં આવનારી બધી પેઢી માટે આદર્શ બનો. પૂર્વજોમાંથી તમે કંઈક શીખીને એ લોકોના આચરણથી તમે તમારું ચરિત્ર બનાવો અને પછી ભવિષ્યની પેઢીઓ માટે તમે આદર્શ બનો. કારણ કે તમે જેના બીજ છો એ વાત કરી. હવે એ વસ્તુને સરખાવવા માટે અહીંયા એક દ્રષ્ટાંત આવે છે નચિકેતા. સસ્યમ ઇવ. ઇવ એટલે દ્રષ્ટાંત. ધાન્યની જેમ. એટલે જેમ ધાન્યનું બીજ, જેવું ધાન્યનું બીજ એવો પાક. આ લોકો કહે છે કે ઘઉં જે હોય ને, પિયતના ઘઉંને પેલા પિયત વગર, પિયતના ઘઉંનું જે બીજ હોય એમાંથી 1 કિલોમાંથી કે વધારે નીકળે 50 કિલો, પેલું જે હોય એમાંથી ઓછું નીકળે 1 કિલોના 10 કિલો કે 25 નીકળતું હોય. જેવું બીજ એવું ધાન્ય. એટલે કહેવાનો આશય એ છે કે અહીંયા મનુષ્ય પણ આ સસ્ય સમાન છે. જો આગળ કમ્પેરિઝન કરશે, મનુષ્ય પણ આ સસ્ય સમાન છે. અને એના કારણે તમે જે બીજ છો ભવિષ્યની પેઢી માટે એવું આચરણ કરો કે ભવિષ્યનો પાક બધો સારો નીકળે. પુત્ર પૌત્ર વગેરે બધું જે છે વંશ એ સારો નીકળે. એટલે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો એવું થોડુંક કહ્યું. પછી એમને થોડુંક વૈરાગ્ય વિશે પણ કહ્યું. એવું છે કે પુત્ર મોહને કારણે સત્યનું આચરણ ન જવા દેશે. પુત્ર પૌત્ર પ્રત્યેનો જે મોહ છે બહુ કામનો નથી. એટલે અને આ સૃષ્ટિ તો અનાદિ છે. યાતો મે પ્રપિતામહ કુલવઃ સ્વપ્નાયતશ્ચ અધુના યાતશ્ચાપી પિતામહો અવિચતમે યહ અસૌ ચિરં જીવિતુમ. કે છે પિતા યાદ છે, દાદા યાદ છે થોડા થોડા,
પરદાદા ગયા, કદાચ નામે અનંત નામે નહીં ખબર, નામે નહીં ખબર. પુત્રો માટે તો બધું નામાવશેષ થયું. એવું છે કે જ્યાં સુધી રૂપ, નામ અને રૂપ જગતની અંદર રૂપ છે ત્યાં સુધી બધું છે. રૂપ ગયું એટલે નામ અવશેષ થઈ ગયું. હા, અને નામમાં અવશેષ થયા પછી થોડા વખત પછી નામે જતું રહ્યું, બધું જતું રહ્યું. પછી તમે ક્યાંક પેલા જાઓ ક્યાંક આવી રીતે તીર્થસ્થાનમાં પેલો પંડિતો વંશાવલી કાઢે છે, તમારા દાદા નાવાન, પરદાદા નાવાન, આપણને કશું યાદ. એટલે દાદા પરદાદા બધું શૂન્ય. જેના માટે તમે મોહ કરો, એવું સાંભળ્યું છે કે મારવાડના લોકો જનરલી પોતાના કરતા પોતાના વંશ માટે, પુત્ર પૌત્ર માટે બધું સંગ્રહ. જેના માટે સંગ્રહ, જેના માટે પેટે પાટા બાંધે, એ લોકોને એકવાર ગયા પછી કોઈ યાદ આવતું નથી. પણ મોહ, આ મોહ વંશ માટે મોહ. એક સાધક પૂછે કે ક્યાં સુધી સ્વામી શ્રાદ્ધ તર્પણ કર્યા કરો? એ જે રીતે પૂછ્યું એમણે, ક્યાં સુધી, એટલા પરથી નક્કી થઈ ગયો. એના પરથી એટલે આપણે પછી કહેવાનો કઈ અર્થ રહેતો નથી કે ના ના હંમેશ માટે કરો. ક્યાં સુધી કરવાનું છે? એક પિતૃ ઋણ અદા કરવા માટેની પણ આપણી તૈયારી નથી. એવા પિતૃઓ પોતાના પુત્ર પૌત્ર પ્રત્યેના મોહને કારણે આપણું જીવન ત્રાસ. લોકો શું થાય, તમે નવા ઘરમાં રહેવા જાઓ એટલે જૂના ઘરમાંથી સામાન, જૂનો સામાન કાઢો એટલે પછી બધું ઉતારે, માતાજી ઉતારે. હવે પેલા ભાઈના બધા દાદા પરદાદા કદાચ ફોટા હોય, પેલા ખુરશીમાં બેઠેલા પેલા બેન પાછળ બધા ફોટાઓ હોય જૂના. આ શું કરવાનું છે? એટલે કે આ દાદા પરદાદા આ બધું નવા ઘરમાં નાખજો, ફેંકો સમુદ્રમાં, ફેંકો, ફેંકી દે, ફોટાઓ ફેંકી દે. જૂનો સામાન કહેવાનો આશય છે કે આ બધી વસ્તુ મોહ કઈ કામ લાગે એવી નથી. વૈરાગ્ય શેના માટે વૈરાગ્ય? આ પુત્ર પૌત્રો માટે. પહેલા વિવેકની વાત કરી. વિવેક દ્રષ્ટિ કેળવો કે ભવિષ્યમાં થનારા પાક માટે, પુત્ર પૌત્રો માટે, વંશ માટે તમારું આચરણ, તમે બીજ સમાન છો એટલે જેવું તમે હશો એવું તમારું આ પાક નીકળશે બધો. પછી કે છે વૈરાગ્ય, પુત્ર પ્રત્યેનો મોહ છોડો. મારા પ્રત્યે આટલો મોહ છોડીને તમે સત્યનો ત્યાગ કરવા માટે અત્યારે તૈયાર થયા છો. બેટા મારાથી કહેવાય લો, એ તો બધું હોય નહીં. ધર્મનો તમે ત્યાગ ન કરો, સત્યનો આચરણનો ત્યાગ ન કરો, એક મારા પ્રત્યેના મોહને કારણે. એ સંદર્ભમાં કહી રહ્યા છે. એટલે મનુષ્ય પોતાનું જીવન પવિત્ર બનાવવું જોઈએ, મોહને કારણે આ ધર્મનો ત્યાગ ન કરો. હવે આ વસ્તુ જે ઉદાહરણ છે એમાંના પાસા જરા જુઓ, દ્રષ્ટાંત અને દાષ્ટાંત. સસ્ય વિવ પચ્યતે. સસ્ય એટલે ધાન્ય, ધાન્યની સમાન પાકે છે. પચ્યતે પાકે. આ સંસાર આખો ક્ષણભંગુર જ છે. તમે આજે બીજ રોપો, આ ચોખા અને ચણા અને આ બધી વસ્તુઓ છે, રોપો તમે, બીજે ફૂલ્યા પછી અંકુર, થોડા દિવસમાં પાંદડા, થોડા દિવસમાં પાકે, નવા બીજ આવે, પૂરું થઈ. નવા બીજની ઉત્પત્તિ થઈ, પેલું પૂરું થઈ. એ નવા બીજમાં વળી પાછું તમે રોપો, વળી પાછું ફૂલે, અંકુર, પાંદડા, છેવટે પાકે, પૂરું થઈ. મનુષ્ય પણ એક્ઝેક્ટલી એવું છે, ધાન્ય જેવો જ છે. આજે માતા પિતામાં બીજ રૂપે પહેલા હું હતો અમુક સાલ પહેલા, એમાંથી અંકુર, એમાંથી પછી પાંદડા. કયા પાંદડા? આ શરીર પરના વાળ, મૂછો, આ તે બધું પાંદડા. પછી પાકે, પાંદડા ખરે, આ ખરે કરે આગળ જતા. લગ્ન થયા, બીજની ઉત્પત્તિ થઈ, પાંદડા ખરી ગયા, વાળ ખરી ગયા. એ નવું બીજ પુત્ર, એમાંથી પાછું આ ચક્કર. સસ્ય ઇવ પચ્યતે. સસ્ય વિવાહ જાય તે પુનઃ, અને ધાન્યની સમાન છે, એ ફરી પાછું એ પુત્ર બીજ બને, એમાંથી પાછું આ જ છે. આ જગત છે, ક્ષણભંગુર છે આ જગત. અને એટલે આ તો ઘાસ સમાન પણ, સસ્યનો અર્થ ઘાસ પણ કરવામાં આવે છે. ગરમી આવે એટલે ઘાસ બધું સુકાઈ જાય, વરસાદ પડે એટલે આખી લીલી સમજી એવી લીલી ચાદર થઈ ગઈ. શિયાળો આવતા શિયાળો પૂરો થતા તો સુકાઈ ગયું પાછું. આ જ છે. એટલે કહેવાનો આશય છે, ભગવાને જેમ પેલું કહ્યું એમ, તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાનિ. શરીર જે છે એ એના જૂના શરીરો ત્યાગ કરે, નવા શરીરો ધારણ કરે.
હે પિતાજી, ધર્મથી ડરો, મરણથી નહીં, કે હું મૃત્યુ પાસે જઈ રહ્યો છું. એના કારણે તમે ડરીને અમારા પ્રત્યેના મોહને કારણે તમે હવે તમારા સત્ય વચન જે તમે બોલી ગયા એમાંથી વિચલિત થવા માંગો છો. એ ન થશો. ન જાતુ કામાન ન ભયાન ન લોભાન ધર્મમ ત્યજેત જીવિતસ્યાપી હેતો. જાતુ કામાન, કામને કારણે, ભયને કારણે, લોભને કારણે, ન ત્યજેત ધર્મમ, ધર્મનો ત્યાગ ન કરો. અહીંયા લોભ અને ભય એને કારણે જે જીવિતસ્યાપી હેતો, આ જીવન જતું હોય તો જાય. આ જીવન તો સસ્ય સમાન છે, ફરી પાછું ઉભી નીકળે છે. હવે આગળ 7મો મંત્ર તમારામાં નથી, હું ખાલી જસ્ટ એને રિવિઝન માટે ના, એટલે આ જુદો કર્યો. પછી કહ્યું વૈશ્વાનર પ્રવિશતિ બ્રાહ્મણઃ અતિથિ ગૃહાન તસ્યૈતામ શાંતિ કુર્વન્તિ હરવૈવસ્તતોદકમ. આત્મા ઉપનિષદની અંદર એટલે નચિકેતાનો આ દ્રઢ આગ્રહ હતો, એનું પરિણામ એ આવ્યું કે યમલોક પહોંચી ગયો. યમરાજા પ્રવાસમાં હતા, 3 દિવસ પછી પાછા આવ્યા અને એમના સદનમાં રહેલા સંબંધીઓનું આ વચન છે. અને વચ્ચેની જે કથા જે છે એ ઉપનિષદમાં નથી, પરંતુ તૈત્તિરીય બ્રાહ્મણમાં આ કથા છે. એમાં એવું છે કે આકાશવાણી થઈ અને એના પિતાજીને આકાશવાણી એના પિતાજીને કહ્યું, નચિકેતાના પિતાજી, હે ગૌતમ, કુમારને તમે જે કહ્યું એ તમે કરશો અને પાલન કરો, મોકલો એને. ત્યારબાદ વાજસ્રસે પોતાના તપોબળથી સદેહ, તો મૃત્યુલોકમાં જવું એટલે એનો ત્યાગ કરવો પડે, પણ સદેહે એને સશરીર એને યમલોક મોકલ્યો. અને યમસદન પહોંચશો પછી ફરી આકાશવાણી થઈ, જ્યારે જતો હતો ત્યારે નચિકેતા, કે તમે યમસદન પહોંચશો તો કશું મળશે નહીં. બીજા લોકો સ્વાગત કરવા આવે, યમરાજાના બધા સગા સંબંધીઓ, પત્ની વગેરે, તો એનો સ્વીકાર ના કરશો અને વિના ભોજન તમે 3 દિવસ રહેજો. યમરાજા આવીને પૂછે કે તમે પ્રથમ રાત્રિએ શું ખાધું, તો કહેજો કે અમે આ વૈશ્વાનરની અંદર તમારી સંતતિને હોમી દીધી. બીજી રાત્રે તમે શું ખાધું, આ તમારું પશુધન છે એને હોમી દીધું. ત્રીજી રાત્રે શું ખાધું, તમારા બધા પુણ્ય કર્મોને હોમી દીધું. એટલે અને નચિકેતા એ પ્રમાણે ગયો, ઉભો જ રહ્યો યમસદનની બહાર. એટલે કોઈ કહ્યું આવો વગેરે કશું. અને યમરાજા બહાર ગયા હતા, કોઈ અગત્યના કામ, અગત્યનું એક જ કામ, વીઆઈપી ને લેવા ગયા હતા. વીઆઈપી લેવા બાકી હતી એ બધું તો જાય. અને આવ્યા, પણ યમરાજાએ કશું પૂછ્યું નહીં કે તમે પહેલે દિવસે શું ખાધું, કશું પૂછ્યું નહીં. પરંતુ ત્યાર પછી આ અહીંયા કહેવાનો આખ્યાયિકા દ્વારા આટલું કહેવામાં આવે છે, જે વ્યક્તિના ઘરે અતિથિ અનશન આવો ભૂખ્યો રહે એના પુત્ર પ્રવૃત્તાદિ, પ્રજા એટલે પુત્ર પ્રવૃત્તાદિ, અને 3 દિવસ પહેલા દિવસે આવી તો ભૂખો રહે તો આ પુત્ર પ્રવૃત્તાદિ નષ્ટ થાય, બીજા દિવસે ભૂખ્યો રહે તો એમનું પશુધન નષ્ટ થાય, ધનધાન્ય, અને ત્રીજા દિવસે એના અનશનથી આ જેટલું પુણ્યકર્મ કર્યું હોય એ બધું આ ગૃહસ્થનો નષ્ટ થઈ જાય. તસ્ય એતામ શાંતિ કુર્વન્તિ હરવૈવસ્તતોદકમ. સાક્ષાત વૈશ્વાનર અગ્નિની શાંતિ માટે હંમેશા ઉદક જોઈએ. આ વૈશ્વાનરની શાંતિ માટે ઉદકમ હર એ વૈવસ્વત ઉદકમ. જેમ આ શું છે, દેવતાઓને જ્યારે આપણે પૂજા કરીએ ને ત્યારે દેવતાઓને આપણે આવાહન કરીએ, પછી આચમન કરીએ, પછી આ અર્ઘ્યમ પાદ્ય બધું વગેરે. આ અર્ઘ્યમ જે છે ને, આચમનિયમ ને અર્ઘ્યમમાં ફેર છે. આચમનિયમ એટલે જળ આપવું, પીવા. અર્ઘ્યમ એટલે હાથ ધોળા, પાદ્યમ એટલે પગ ધોળા. એ જમાનામાં હતું બધું. ભગવાને ખુદે ગૃહસ્થ તરીકેનું આ કર્તવ્ય હોવાને કારણે પૂછેલા પગ ધોયેલા. ભગવાન ગૃહસ્થ અતિથિ પૂછેલા આવ્યા તો એમના પગ ધોયેલા. જેવું દેવતાઓ માટે કરવું અતિથિ માટે કરવું પડે. કેમ? અતિથિ દેવો ભવ. માટે અતિથિ માટે પણ આ બધો સત્કાર જેવો દેવતાઓ માટે સત્કાર પૂજા વખતે કરો છો એવો જ આચમન. એટલે આપણા તો છે બધા ચોંકી જાય છે, પરંતુ આ ગુજરાતમાં તો છે પાણી આચમન. આવો આસન બેસો, એમ આવાહન આવો, આસનમ બેસો, આચમનીય બધું પાદ્ય વગેરે બધું ઠીક છે. એ તો બધા ના જેને જેને તે આવે કે થોડા પગ બહુ શ્રેષ્ઠ હોય છે સ્વામીજી વગેરે.
તો હોય 5 દિન વગેરે, અર્ઘ્યમ પણ હોઈ શકે. એટલે કહેવાનો આશય છે અતિથિને પણ બધા જ ઉપચાર કરવા જોઈએ. એટલા માટે ઉદકમ મંગાવે છે, અર્ઘ્યમ પાદ્ય વગેરે માટે ઉદકમ. અને ન કરો તો શું થાય? એ ન કરો તો શું થાય? એટલે કે છે આશા પ્રતીક્ષે સંગતમ સૃતાંચ ઈષ્ટા પૂર્તે પુત્ર પ્રશંસ્ય સર્વા એતદ લોકે પુરુષસ્ય અલ્પમેધસઃ યસ્ય અનશ્નન વસતિ બ્રાહ્મણો ગૃહે. આશા પ્રતીક્ષે, આશા અને પ્રતીક્ષા. આશા એટલે જે વસ્તુ અધિકતર સંભાવિત હોય પણ અનિશ્ચિત હોય એને આશા. આપણે મોટે ભાગે આપણું જીવન આશા પર જ ચાલે છે. ભવિષ્યમાં સુખની ક્ષણો આવશે એ પ્રકારની આશા છે. ક્યારે આવશે નક્કી નથી, અનિશ્ચિત છે. આશા ઈષ્ટ વસ્તુ ભવિષ્યમાં આવશે, ક્યારે આવશે નક્કી નથી, અને આવશે કે નહીં એ નક્કી નથી. ઘણી વાર તો એવા ઉપરા ઉપરી પ્રસંગો બને એટલે આપણને એમ જ થાય કે આપણા જીવનમાં છે જ નહીં ઈષ્ટ વસ્તુ, અર્થાત સુખ વગેરે છે જ નહીં. આશા પ્રતીક્ષા એટલે જે વસ્તુ નિશ્ચિત છે. અને એટલા માટે રેલવે સ્ટેશનો ઉપર પ્રતીક્ષાલય છે. કોઈ આશાલય ના હોય, પ્રતીક્ષાલય. હા, ટ્રેન આવવાની નક્કી છે, મહેમાન આવવાના નક્કી છે, પ્રતીક્ષાલય. મહેમાન ઈષ્ટ છે, હું એવું માનું છું, એવું એટલે લેવા ગયા હોય એટલે પ્રતીક્ષા. આપણે માટે જે તે ગાડીમાં જવું ઈષ્ટ છે એ વખતે પ્રતીક્ષા. પ્રતીક્ષા એટલે વસ્તુ નિશ્ચિત છે. ઈષ્ટ વસ્તુ આવવાની નિશ્ચિત હોય તે પ્રતીક્ષા કહેવાય, અનિશ્ચિત હોય તો આશા કહેવાય. આવું આ અર્ઘ્ય પાદ્યાદિ સત્કાર ન કરે જે અતિથિનો, એના આશા અને પ્રતીક્ષા પર ધૂળ ફરી પડે, પાણી ફરી પડે. જેની આશા રાખી હોય એનો ઈષ્ટ વસ્તુ ન મળે, પ્રતીક્ષા કરી હોય નિશ્ચિત હોય આવવાની ને ન મળે. અને આશા અને પ્રતીક્ષાથી જે ઈષ્ટ વસ્તુની ઈચ્છા હતી એ પ્રાપ્ત થાય. સંગતમ પ્રાપ્તમ આવ્યા પછી જતી રહે. જો મહિનાને એક આખો મહિનો નોકરી કરે પગારની શું કહેવાય? આશા કહેવાય, પ્રતીક્ષા કહેવાય. નિશ્ચિત છે, હા પગાર આવવાનો નિશ્ચિત છે, આવે પણ ખરો. સંગતમ બસમાં ઘરે ઉતરે ત્યારે સીધું હાથ ઉતરે ગયો. જેની પ્રતીક્ષા હતી જે પ્રાપ્ત થયું. એટલે કહેવાનો આશય છે અને પ્રતીક્ષા કરી હોય પ્રાપ્ત થતા પહેલા નષ્ટ થઈ જાય. સરસ મજાની કેરીઓ આપણા આંબાવાડીયામાં લાગી હોય, આપણે ખાઈએ પ્રાપ્ત થાય એ પહેલા જ પેલું વાવાઝોડું શાક બધું એવું વાવાઝોડું આવ્યું બધું ગયું. એટલે પ્રાપ્ત થયા પછી નષ્ટ થઈ શકે. આવા ગ્રહસ્થ જેણે આતિથ્ય તિરસ્કાર કર્યો અથવા પ્રાપ્ત થતા પહેલા જ જેની પ્રતીક્ષા કરી એ ના આવે, જેની આશા કરી એ ના આવે. આમ કે છે. પછી સુંદરતાંચ. સુંદરતા એટલે વાણી, સુષ્ઠુ વાણી, સારી વાણી. એટલે મનુષ્યને વાણી જ અલંકૃત કરે છે, સંસ્કારયુક્ત કરે છે. એ કે છે વાણી એકામ સમલં કરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે. વાણી એકા, આ વાણી મનુષ્યને સંસ્કૃત બનાવે. આપણે પણ મનુષ્યનો નિર્ણય આધારે શું બોલે છે. ઘણા લોકોની વાણી બહુ જ રૂક્ષ કઠોર હોય, એ બોલે ને ત્યારથી આપણને અણગમો થવા માંડે. એનું કારણ એને ભૂતકાળમાં કરેલા આના પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે એને ભૂતકાળમાં કરેલો અતિ તિરસ્કાર એના માટે જવાબદાર છે. કેમ આવું કહો છો? એટલે કહે છે કે ભાઈ સારી વાણી પણ છે ને આતિથ્યનો ભાગ છે. ઘણાના ઘરમાં જાઓ એવી રીતે બોલે, આવો બેસો, બધું આપણને તરત આમ પ્રગટ થઈ આવો શું છે વૃક્ષવાણી. કે છે તૃણાની ભૂમિ ઉદકમ વા ચતુર્થી ચ સ્મૃતા એતાન્યપી સતામ ગેહેન વિયંતિ કદાચન. આટલી વસ્તુઓ સતામ સત્પુરુષોના ઘરમાંથી ક્યારેય વિદાય નથી લેતી. શું? તૃણાની, તૃણાની એટલે આસન, ભૂમિ થોડી જગ્યા, ભૂમિ હોય જગ્યા હોય પછી આસન, ઉદકમ સ્વચ્છ જળ અને પીવા અને સારી વાણી. કદાચ એક સત્પુરુષ એટલો બધો ગરીબ હોય કે કદાચ બીજું કશું ના આપી શકે, છતાં આ ચાર વસ્તુઓ તે જરૂર એના દ્વારા આતિથ્ય સત્કાર કરી શકે. બરાબર? સુંદરતા, સારી વાણી, એની સાથે બેસીને સારી રીતે
જો અતિથિ તિરસ્કાર કરો તો આપણી સ્વયંની વાણી વૃક્ષ થઈ જાય, કઠોર બની જાય. ઇષ્ટાપૂર્તે પછી કહ્યું ઇષ્ટાપૂર્તે પુત્ર પ્રશંસે સર્વાન, આ પણ નષ્ટ પામે. ઇષ્ટને આપૂર્ત કરવા, ઇષ્ટને પૂર્ત કરવા. એનાથી ઇષ્ટ કર્મ એટલે શૌત કર્મ, યજ્ઞ આગાદી, જેનાથી ઉત્પન્ન થયેલું પુણ્યનો નાશ થાય. પૂર્ત કર્મ, પૂર્ત કર્મ વાવી કુંભ તડાગાદી વગેરે વગેરે બધું બનાવે લોકો, આરામ ગૃહો બનાવે, આ બનાવે, ધર્મશાળાઓ બનાવે, એના દ્વારા જે પુણ્ય એ બધાનો નાશ થઈ જાય. અતિથિ તિરસ્કાર કરો. પછી કે છે પુત્ર પ્રશંસે સર્વાન, ધન, આ બધું ધનનો એક પ્રકાર છે. પુત્ર ધન હોય, પશુ હોય, અન્ય વસ્તુ બધાનો નાશ થઈ જાય. એતદ વૃંતે પુરુષસ્ય અલ્પમેધસ, આ અતિથિનો તિરસ્કાર કરવો એ અજ્ઞાની વ્યક્તિ છે. આ સંપ્રદાય અથવા આ સંસ્કૃતિમાં ઉછરીને અતિથિ દેવો ભવ એ નથી જાણતો, અલ્પમેધસ અજ્ઞાની છે. અને એ આવો અતિથિનો તિરસ્કાર નહીં કરવાને કારણે એ પોતે અલ્પમેધા વાળો બની જાય છે. એક સામાન્ય વસ્તુ છે કે દાખલા તરીકે વ્યક્તિને તમે ભૂખ્યો હોય ને અન્ન ન આપો તો શું થાય? એની મેધા અલ્પ થાય. આ વસ્તુ છાંદોગ્યમાં ચર્ચવામાં આવી કે ચંદ્રમાના જેમ 16 કળાઓ, એવી રીતે આ મનની 16 કળાઓ. જેમ ભૂખ્યા રાખો એમ મનની એક એક કળાનો નાશ થતો જાય. અર્થાત એની મેધા અલ્પ બની જશે. કેતુને આ વસ્તુ ઉદાહરકે કહી અને કરી પછી તો હવે તું સામગાન કર, કશું ના થાય, કશું યાદ જ ના આવે. એટલે અતિથિને આવી રીતે ભૂખ્યો રાખવાથી એની મેધા જો તમે અલ્પ કરશો તો સ્વયંની મેધા પણ અલ્પ બની જશે. આમ કે છે આતિથ્ય કરવા વાળો મેધાવી છે. એટલે આ સંસ્કૃતિની અંદરના જેટલા આતિથ્ય કરનારા છે બધા મેધાવી પુરુષો હતા. આ વસ્તુ અહીં કહેવામાં આવે છે. પછી આગળનો મંત્ર, અતિથિ તિરસ્કારનું શું પરિણામ આવે, અર્ઘ્યપાદ્યાદિ વગેરે ન કરો તો શું થાય એ વાત જણાવી. હવે આગળ તમારા કપડાની અંદર ચોથો, તિસ્રો રાત્રિ યદવાત્સિર ગૃહે મે, અનશ્નન બ્રહ્મન તિથિર્નમસ્ય, નમસ્તેસ્તુ બ્રહ્મન સ્વસ્તિ મેસ્તુ, તસ્માत् પ્રતિત્રીન વરાન વૃણીષ્વ, તિસ્રો રાત્રિ યદ ભવાત્સિ ગૃહે મે. યમરાજા યમસદન પાછા આવ્યા. આ તો કઈ અનિષ્ટની સંભાવના નથી. આપણે તો ઘરે પાછા આવી 15 દિવસે નક્કી નહીં શું થયું વગરની. અત્યારનો જમાનો એવો છે, પણ ત્યાં કોઈ ચિંતાનું કારણ નથી. યમલોક બધું સલામત. અને આવ્યા એટલે તમને સમાચાર આપવામાં આવ્યા કે આવી રીતે આવ્યા છે અને આપ 3 દિવસથી ભૂખ્યા તરસ્યા છે ને આપની રાહ જોઈને ઉભા છે. ચિકિતાની તરત પૂજા સામગ્રી અને પૂજા વગેરે કરી. પછી નચિકેતાને આપણે કહ્યું, શું કહ્યું? તિસ્રઃ રાત્રિ, 3 રાત્રિ. હવે 3 રાત્રિ મારા ઘરમાં તમે અનશન વ્રતથી ભૂખ્યા રહ્યા, રાત્રિ કેમ કર્યું? કારણ કે વ્યવહારની અંદર આવું ક્યારેય વપરાતું નથી. કોઈ એમ નથી કે હું 3 રાત્રિ હૈદરાબાદ રહી આવ્યો, 3 દિવસ હૈદરાબાદ રહ્યો, 3 દિવસ દિલ્હી રહ્યો, એમ જ દિવસનો જ વ્યવહાર છે. રાત્રિનો વ્યવહાર ક્યાંય નથી. તો અહીંયા તિસ્રા રાત્રિ એવું કેમ કહ્યું? એટલા માટે કે ભાઈ, અને એનું કારણ એવું નતું કે દિવસે યમસદનમાંથી નીકળી જઈને યમલોકમાં ફરતો અને જમી લેતો અને પછી રાત્રે આવીને ભૂખો ઉભો રહેતો. એટલે તિસ્રા રાત્રિ અનશ્ન એવું નથી. અતિથિ માટે રાત્રિ જ મહત્વની વસ્તુ છે. અતિથિ માટે એટલે રાત્રિની કેમ મહત્તા? વિષ્ણુ પુરાણમાં કહ્યું, દિવા અતિથૌ તુ વિમુખે ગતે યત પાતકમ ભવે તદેવ અષ્ટગુણમ પ્રોક્તમ સૂર્યોઢે વિમુખે ગતે. દિવા અતિથૌ તુ વિમુખે ગતે, અતિથિ આવે અને ત્યારે તમે વિમુખ બની જાઓ, એનો તિરસ્કાર કરો, એનો આ સત્કાર વગેરે ન કરો. યત પાતકમ ભવે, જે પાપ ઉત્પન્ન થાય, તદેવ અષ્ટગુણમ, એનાથી 8 ગણું પ્રોક્ત કહેવાયું છે. સૂર્યોઢે વિમુખે ગતે. સૂર્યોઢે, સૂર્યથી અત્યાર સુધી જેનો વ્યવહાર ચલાવવામાં આવ્યો અતિથિનો વિમુખે ગતે. રાત્રિ પડે તો એનો તિરસ્કાર કરેલો વ્યક્તિને 8 ગણું પાપ લાગે.
એટલે વ્યવહારિક રીતે તમે જુઓ ને તો દિવસ દરમિયાન બહુ મૂંઝવણ ના થાય અતિથિને. મેં તે રીતે ગુજરાત ચલાવે. રાત્રે પ્રકાશના અંધકાર હોય ત્યારે રાતવાસો ન મળે, ભોજન ન મળે, ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. મનુ મહારાજ કહે છે અપ્રણોદ્ય અતિથિ સાયં સૂર્યોઢો ગૃહમેદિના. એટલે સૂર્યોઢ ઉડ નિત સૂર્યેણ નિત સૂર્યોઢ એટલે જાણે કે સૂર્ય ભગવાન કહી રહ્યા છે કે દિવસમાં તો મેં આ તેને રસ્તો બતાવ્યો, પ્રકાશ આપ્યો અને વસ્તુ પણ પ્રદાન કરી. એટલે વનસ્પતિ ફળ વગેરે ખવડાવે. એ જમાનામાં લોકો પદયાત્રી હતા. હવે હું અસ્તાચલ જઈ રહ્યો છું, માટે હે ગૃહમેદી, હે ગૃહસ્થ, તમે અતિથિને મદદ કરો, હું તમને સોંપું છું. જે રીતે તમને ખબર હોય તો આ સૂર્યોદય જેવો શબ્દ આપણે ગુજરાતીમાં છે, નવોઢા શબ્દ છે. હા, નવોઢા. અત્યાર સુધી પિતા દ્વારા એનું પાલન થયું. જેવી રીતે અતિથિનું પાલન સૂર્યએ કર્યું દિવસ દરમિયાન, એવી રીતે પિતાએ પાલન કર્યું અત્યાર સુધી. અને હવે પતિને સોંપી રહ્યા છે, નવીન રૂપમાં સોંપી રહ્યા છે. ત્યાં સુધી તો દીકરીએ, હવે એક પત્નીના રૂપમાં એને સોંપી રહ્યા છે. એટલે નવોઢા. એવી જ રીતે કે અહીંયા અતિથિ કે સૂર્યોદય છે, ત્યાં પિતા દ્વારા પાલન, અહીંયા સૂર્ય દ્વારા એનું દિવસ દરમિયાન પાલન. રાત્રિ પડતા પડતા એ સૂર્ય પેલા ગૃહસ્થને સોંપે છે. કોને? અતિથિ. તમે એનું કાળજી કરો. એટલે અતિથિ માટે રાત્રિ મહત્વની વસ્તુ છે. ક્યાં રહેવું, શું ખાવાનું મળશે, બહુ મૂંઝવણ થાય. દિવસ દરમિયાન કોઈ તકલીફ ન થાય. એટલે એના સંદર્ભમાં કહેવામાં આવે છે. એટલે રાત્રે અતિથિની ઉપેક્ષા ન કરવી. ભોજન વગેરે માટે થઈને એને તગેડી ન મૂકવું જોઈએ. પણ અમે શું કરીએ? તો અમે કે અમને ઘરમાં રાખીએ. ઘરમાં ને કોણ કે છે ઘરમાં રાખવું? ભોજન વગેરે આપી શકે. આ સ્વામી આ જમાનામાં તો ભોજન માટે કોઈ ન કહેવાય. બરાબર છે. એના જુદા ઉપાયો છે. અતિથિની સત્તા અત્યારે ચર્ચાનો વિષય નથી. કહેવાનો આશય એટલો જ છે કે આ પદ્ધતિ છે. પછી આમે જે વિદ્વાન બ્રાહ્મણો હોય ને એ લોકો કોઈના ઘરે રહે, એ લોકો હંમેશા એકાંત વિશે કરે. તમે આ અંબાજી જે લોકો ચાલતા જતા હોય, આ મારો પોતાનો અનુભવ તમને કહું છું. ગામે ગામ પત્ર લખેલો કે ભાઈ અમે આવીએ છીએ. ભોજન ઘણી વાર રાત્રે 8 વાગે પહોંચતા. આ વાતને ઘણા વર્ષો તો રાત્રે ભોજન કરીએ, પણ રાત પાછું પેલું મંદિર મહાદેવ કે જે હોય ત્યાં કોઈ જનરલી વિદ્વાન વ્યક્તિ, અવિદ્વાન એટલે કહેવાનો આશય જેને આ પ્રકારનું આધ્યાત્મિક જીવન જીવવું છે, એ વ્યક્તિ ઘરમાં ન રહે, એ એકાંતનું સેવન કરે. એટલે કારણ કે એ નીકળે છે આધ્યાત્મિક યાત્રા માટે. જપ હોય, આ હોય વગેરે બધી વસ્તુ કરવાની હોય કોઈના ઘરમાં, તો એનો પોતાને પણ વિક્ષેપ થાય, અન્ય લોકોને પણ વિક્ષેપ થાય. માટે એ જનરલી એકાંતનું સેવન કરે. એટલે ઘરમાં રાખવાનો કે બહુ મોટો પ્રશ્ન ઊભો થતો નથી. આ ખાસ કરીને ભોજનના સંદર્ભમાં અંધવિશ્વાસ. યદ અવાત્સિ ગૃહે મે, ગૃહે દ્વારા ગૃહસ્થ નો ધર્મ છે. અતિથિનો સત્કાર વગેરે બતાવે છે. એ ગૃહસ્થને જ ગૃહમેધી કહેવામાં આવે છે. ગૃહમેધી જેમ તમને ખબર હોય, આપણે શબ્દો સાંભળેલા છે. અશ્વમેધ, ગૃહમેધ, નરમેધ. અશ્વમેધની અંદર તો અશ્વનો બલિ, તો પછી ગૃહમેધી એટલે ઘરનો બલિ એવો નહીં. ગૃહમેધી નો અર્થ છે મેધ્ર સંગમે. સંગમે ધાતુ છે. એટલે મેધતે સંગચ્છતે યસ્મિન ઇતિ ગૃહમેધી. જ્યાં ઘણી બધી વસ્તુનો સંગમ થાય એને ગૃહમેધી કહેવાય. શાનો સંગમ થાય છે? ગૃહસ્થના ઘરની અંદર પંચ મહાયજ્ઞનો સંગમ. પંચયજ્ઞ, ભૂતયજ્ઞ ખબર છે બધા, મનુષ્ય, હા, દેવી, બ્રહ્મયજ્ઞ, બધા યજ્ઞોનો જ્યાં સંબંધ, ગૃહસ્થ આ પંચયજ્ઞ કરી રહ્યો છે. એ પંચયજ્ઞોનો જ્યાં સંગમ થાય છે એ ગૃહમેધી એટલે. અને એની અંદર મનુષ્ય યજ્ઞ જે મેં કહું, એ અતિથિ સત્કાર એ મનુષ્ય યજ્ઞની અંદર આવી ગયેલી વસ્તુ છે. અનશ્નન માત્ર ભોજનનો અભાવ નહીં. અનશ્નન શબ્દ આપણા ઉપનિષદની અંદર કોઈ પણ પ્રકારના વિષયના ઉપભોગથી રહિત એના માટે વપરાય છે. તો આ સુપર્ણા સયુજા સખાય મારું છેલ્લે અનશ્નન અન્ય અવિચારશી. કોઈ પણ પ્રકાર, આ એક પક્ષી એવું છે જે કશા વિષયનો ઉપભોગ કરતો, એટલે માત્ર ભોજન નહીં, અન્ય કોઈ પણ વિષયોનો પણ ઉપભોગ કરતો નથી. નચિકેતાએ માત્ર યમસદનની અંદર ભોજનનો
ના લીધું એટલું જ નહીં, બીજા કોઈ પણ વિષયો પણ એને ના લીધા. આવીને બેઠો શાંતિથી અંદર, કશું જ નહીં. બીજા બધા વિષયોથી પણ જે રહિત, ઇનફેક્ટ ડરકે બાદ વગેરે એના પત્ની એ લોકો લઈને આવેલા, પણ છતાં એનો એને સ્વીકાર ન કર્યો. આ રીતે અને અન્ય વસ્તુ એમને સદન હોવાને કારણે નૃત્ય, ગીત, બધું કશાનો શબ્દ વગેરે પણ ઉપભોગ નહીં, કોઈ વિષયનો ઉપભોગ ન કર્યો. બ્રહ્મન અતિથિ નમસ્ય, બ્રહ્મન કહી રહ્યા છે, બ્રહ્મન સંબોધન કર્યું. ઉત્તમ વંશ, નચિકેતાનું ઉત્તમ કુળ હતું, ઉત્તમ સંસ્કાર છે. અને બ્રહ્મશબ્દ દ્વારા એ વેદનો અધ્યાય છે, અધ્યયન કરનારો છે, વસ્તુ સૂચિત થાય છે. આમ અને પછી કહ્યું અતિથિ, અતિથિ હોવાથી અતિથિ દેવો ભવ, એટલે આપ નમસ્કારણીય છો. અને માત્ર આજે છે નમસ્કારની અંદર નમ ધાતુ છે. નમ ધાતુનો અર્થ છે વળવું, ટુ બેન્ડ. એટલા માટે આપણે કોઈ પણ ડાળીનો શું કહીએ, ડાળી નમી એમ કહીએ. હા, એટલે નમસ્કારની અંદર વળવાનો આશય છે. નમો પર્વત કહીએ, નીચા. એટલે એનો અર્થ એવો પણ થઈ શકે, અહીંયા કહે છે નમસ્ય, અર્થાત ઉત્તમ વિષયો જે છે એ ઉત્તમ વિષયો હું આપને પ્રદાન કરું છું અને અપકૃષ્ટ વિષયો હું ભોગવીશ, એ પ્રકાર. તો અતિથિ આવે તો કે આવો, પછી કે તમને કે આપણે સવારની પૂરી ભાખરી શાક છે ખરું આપણે માટે ગરમ ના. મારા દીકરા તો છે ને બહુ ઠંડુ ભાવે નહીં, એટલે એના માટે મારે ગરમ બનાવવું પડે. અતિથિ બેઠા ગરબા એના માટે મારે જમવાનું ગરમ બનાવવું. પેલા મેં સવારમાં બધું કાઢીને ઉત્તમ વિષયો, અતિથિનો સત્કારની અંદર એવી વસ્તુ છે, ઉત્તમ વિષયો પ્રદાન કરવા જોઈએ. પોતે અપકૃષ્ટ વિષયોનું ગ્રહણ કરવું જોઈએ. અતિથિને ઉપર બેસાડવા, નીચે પોતે બેસાડો. તું નમસ્કાર અંતર્ગત છે. હા, તો નમસ્કાર નમસ્તેસ્તુ બ્રહ્મન. ફરી બાજુ હમણાં તો બ્રહ્મન, ફરી બાજુ આ બ્રહ્મનો અર્થ બૃહત્વાદ. આપ ઉત્તમ ગુણમાં જન્મેલા છો, વેદના અધ્યયન કરનારા છો, ઉત્તમ સંસ્કાર છે, એટલું જ નહીં, આપ વાસ્તવમાં મહાન છો. નચિકેતા અત્યંત મહાન. હમણાં પ્રૂવ થઈ જશે થોડા. હા, અત્યંત મહાન છો, માટે બ્રહ્મન ફરી શકો આપણે. અને નમસ્તે તો આપને નમસ્કાર. અને યમલોક વિશે એક વાત કરવાની જોડે જોડે, આટલા તમને થતું હશે કે આ યમલોકની અંદરથી આ બધા વિષયોને પ્રદાન કરી રહ્યા છે, આ બધા વિષયોનો આપ ઉપભોગ કરો, આપ અતિથિ છો. યમલોકની અંદર આવું હોય, પણ યમલોકમાં જ હોય. નર્ક બંને જુદી વસ્તુ છે. એવું છે, નર્ક અલગ છે, યમલોક અલગ. યમલોક તો નિર્ણાયક લોક છે, ખબર છે, કાલ વાત થઈ નિર્ણાયક. એટલે ત્યાં ચિત્રગુપ્ત પાસે પાપ પુણ્યની ગણતરી થાય અને ત્યાર પછી જે તે લોકમાં મોકલવામાં આવે. એટલે અને આ વસ્તુ યમલોકની અંદર જ્યારે પાંડવો અને કૌરવો વગેરે ગયા ત્યારે આ નિર્ણય થયો. પછી એમને પૂછવામાં આવ્યું આ બધા લોકોને કે તમે પહેલા પુણ્ય ફળ ભોગવશો કે પાપ ફળ? તો તરત આ બધા ભીમ વગેરે બધા હતા, એમણે કહ્યું કે અમે પાપ ફળ ભોગવીશું. કૌરવે કહ્યું કે અમે પુણ્ય ફળ ભોગવીશું. એટલે યુધિષ્ઠિરને પછી એટલે શંકા ગઈ. યુધિષ્ઠિર પાંડવોને નર્કમાં જોયા અને કૌરવોને સ્વર્ગમાં જોયા. એટલે એણે કહ્યું કે ભાઈ આ શું થયું? પછી કહેવામાં આવ્યું કે આ રીતે પહેલા લોકો પહેલા પુણ્ય ભોગવવાનું નક્કી કર્યું, આ લોકો પાપ. એટલે યમલોક પણ આ ઇન્દ્રલોક વગેરે સ્વર્ગલોકની સમાન દિવ્ય છે, દિવ્ય વિષયો ધરાવે છે, પર્યાપ્ત ભોગ્ય પદાર્થો છે ત્યાં, એ બધા અતિથિને આપી રહ્યા છે. અને આ વસ્તુ આપણે કહેશે બહુન પશુન હસ્તી હિરણ્યમશ્વાન, આ બધું સ્વસ્તિ બેસ્ત તસ્માત પ્રતિ ત્રીન વરાન ગુણેશ્વર, મારું મંગળ થાય તે માટે, તસ્માત હા મારું મંગળ થાય તે માટે આપ 3 વરદાન ગ્રહણ કરો. આમ જોવા જાઓ તો અતિથિ તિરસ્કાર થયો એટલે અમંગળ થયું, અસ્વસ્તિ થઈ ગઈ, પરંતુ પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિતમાં અમે પાછો અતિથિનો તિરસ્કાર કરવા એટલે એનો પાછો સત્કાર કરીને એટલું ના ચાલે. એ તો કર્તવ્ય કર્મ છે. અતિથિ સત્કાર કરો એ તો કર્તવ્ય કર્મ છે, પરંતુ જે 3 રાત્રિ સુધી ભૂખ્યો રહ્યો એના કારણે જે પ્રકારની પાપની ઉત્પત્તિ થઈ એને નિવારણ માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને એ પ્રાયશ્ચિતના સંદર્ભમાં અહીંયા 3 વરદાન આપવાનું નક્કી કરે છે. એટલે જેનાથી આપ પ્રસન્ન બનશો અને મારું કલ્યાણ થશે. આ રીતે આ મંત્રનો અર્થ થશે.
અને પછી વચ્ચેની જ આપણે બીજો નવો મંત્ર શરૂ કરીએ, સ્વર્ગીય લોકે ઇત્યાદિ. એ પહેલા હું જરા તમને થોડું બીજું બ્રીફ કરી દઉં. એટલે પછી નચિકેતા 3 વરદાન દ્વારા 3 લોક હાંસલ કરવા માંગે છે. આ વસ્તુ પુત્રેણ એવ અયન લોક જઈએ, કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક, કિમ પ્રજા દૃશ્યામ યેશાન અયમાત્મા અયન લોક. 3 વરદાનમાં 3 લોક. પહેલા વરદાન પુત્ર, પુત્રેણ અયન લોક જઈએ, પુત્રથી ઇહલોક, આ લોકની પ્રાપ્તિ. એટલે વાજશ્રવસની જે કઈ લક્ષ્ય પૂર્તિ જે છે, વાજશ્રવસની જે ઈચ્છાઓ છે એની પૂર્તિ માટે પ્રથમ વરદાન. પછી બીજું સ્વર્ગલોક, એટલે નાચિકેત અગ્નિના પ્રતિપાદન અને અગ્નિ વિદ્યાના પ્રતિપાદન દ્વારા પુત્રલોક સ્વર્ગલોકની પ્રાપ્તિનો ઉપાય પૂછે છે. અને છેલ્લે ઈશાન અયમાત્મા અયન લોક, આત્મલોક, પોતાને આત્મલોકની માંગ કરે છે. એટલે આ રીતે 3 લોકના સંપાદન માટે 3 વરદાનની માંગ કરે છે. એમાં પ્રથમ વરદાનમાં કહ્યું પછી શાંત સંકલ્પ સુમના યથાસ્યા વીતમન્યુર ગૌતમો અભિવૃત્યો તત્ પ્રસુષ્ટમ માવિવદે પ્રતીતઃ એતત્રયાણામ પ્રથમમ પરમ ગૃહે. પ્રથમ વરદાનમાં શું કહ્યું? શાંત સંકલ્પ. મારા પિતાનો સંકલ્પ શાંત થયો. એટલે શું? નચિકેતા પ્રત્યેના રાગને કારણે તેમાંથી જન્મેલા મોહ અને વળી ક્રોધ, એને પરિણામે એમણે જે કંઈ એમના મનની અંદર વિક્ષેપ ઉત્પન્ન થયો એ સર્વ શાંત થઈ જાય. મારો પુત્ર મૃત્યુ પાસે ગયો છે, શું કરતો હશે વગેરે આવી બધી ચિંતાઓથી મુક્ત. સુમના, સુમના એટલે પ્રસન્નતા, મારા પ્રત્યેનો દ્વેષનો ત્યાગ કરો. વીતમન્યુ, મન્યુ અર્થાત ક્રોધ. વીતમન્યુ જેમાંથી ક્રોધ તો જતો જ રહ્યો. આ બોલ્યા પછી પ્રત્યેતા પછી પસ્તાવો થયો હતો, પણ અત્યારે ફરી એને એમને મનની અંદર આ રહ્યો એ જતો રહ્યા પછી ફરી પાછો કદાચ ક્રોધ જન્મ્યો હોય તો મારા પુત્રએ શું કર્યું, શું ગરબડ કરી, એમ કરીને કદાચ જો ક્રોધ જન્મ્યો હોય તે પણ શાંત થઈ જાય. એટલે આવો રોષ હોય ને હું પાછો જઉં તો પ્રસુષ્ટમ. એટલે એવું છે કે હવે હરવૃષ્ટે ગુરુસ્ત્રાણ, ગુરવૃષ્ટે ન કશ્ચન. એ જો રૂઠ્યા ને તો ગુરુ બચાવે, જો ગુરુ રૂઠ્યા તો કોઈ ન બચાવે. એ ગુરુ ને પિતા એક જ છે. એટલે એ દ્રષ્ટિએ એમનો વીતમન્યુ, એમનો ક્રોધ જતો, રોષ જતો. તત્ પ્રસુષ્ટમ મા અભિવદે પ્રતીત. પ્રતીત મને ઓળખી પણ જાય. કે નહીં તો પ્રેત માનીને એકદમ મૃત્યુલોકમાં પ્રેત માની લે, ભૂત આવ્યું કરીએ તો મુશ્કેલી થાય. એટલે તત્ પ્રસુષ્ટ, તમારા દ્વારા મુક્ત કરાય તો હશે. સત્યવાન સાવિત્રીએ જે કરેલું ને એવું આણે. હા, આ છે ને આ યમરાજા છે કઠોર પણ બહુ ભોળા લાગે છે. એટલે સત્યવાનના પ્રાણ લઈ લીધા પછી સાવિત્રીએ પ્રસન્ન કરીને કહ્યું, વરદાન નામાનું કહ્યું ત્યારે કહ્યું કે સત્યવાનથી 100 પુત્રો પ્રાપ્ત થાય. સત્યવાનને પાછો મોકલવો જ પડે. એવી રીતે કહે છે ત્વત પ્રસુષ્ટ, હું અત્યારે આપના જડબામાં છું. અંગ્રેજીમાં આવું જ છે, ઇન જોસ ઓફ ડેથ. હા, હંમેશા. અને એમાં કશું ખોટું નથી. અત્યારે તમે ને હું બધા જડબામાં જ છીએ. જન્મના પહેલી ક્ષણથી જડબામાં પેલા ખુલ્લું રાખીને જ બેઠા છે. પ્રસુષ્ટ, સૃષ્ટ ધાતુનો, સૃજ ધાતુનો એક અર્થ છે સર્જન, બીજો અર્થ છે ત્યાગવું. એટલે તમારા દ્વારા ત્યગાયેલો, ફેંકાયેલો, અર્થાત તમારાથી મુક્ત કરાયેલો. તત્ પ્રસુષ્ટ, તમારા દ્વારા મુક્ત કરાયેલો. અભિવદે, અભિવદેનો અર્થ શું છે? જે આપણી સંસ્કૃતિમાં છે ને અભિવાદન કરવાનું. ગુરુ હોય, અન્ય આચાર્ય હોય, શિષ્ટ લોકો હોય તો અભિવાદન. સંધ્યાવંદન જે લોકો કરતા એ લોકો ખબર હશે અભિવાદન. આ પોતાની ઓળખાણ આપવા, આઈડેન્ટિટી, એને અભિવાદન. એટલે હું મારા પિતાજી પાસે જઈશ ગુરુ સમાન, ત્યારે હું અભિવાદન કરીશ. ત્યારે જે ગુરુ કે પિતા જે છે એ આશીર્વાદ આપે, એને અભિવદે. અર્થાત જ્યારે હું આવી રીતે નમસ્કાર વગેરે કરું ત્યારે જરૂર મને આશીર્વાદ આપે. આ રીતે પિતા માટે બધી વસ્તુ માંગી, 6 વસ્તુ માંગી. શાંત સંકલ્પ, સુમનાહ, વીતમન્યુ, પછી અભિવદે, મા એટલે મામ અભિવદે. આ બધી વસ્તુઓ માંગી પિતાજી માટે. પુત્રેણ એવ અયન લોક, પુત્ર છે પિતાજી માટે પ્રથમ પ્રધાન.
આ કે છે. પછી આગળનો મંત્ર સ્વર્ગે લોકે ન ભયં કિંચનાસ્તિ ન તત્ર ત્વં ન જરયા વિભેદી ઉભે તીર્થ્વા અશનાયા પિપાસે શોકાતિગો મોદતે સ્વર્ગલોકે સ્વર્ગે લોકે ન ભયં કિંચનાસ્તિ. સ્વર્ગલોકની અંદર કોઈ પ્રકારનો ભય નથી. ન તત્રત્વં, એ મૃત્યુ આપ ત્યાં નથી. ભયનું વિશેષ કારણ એવું આપ ત્યાં નથી. પછી કહે છે ન જરયા વિભેદી, ભયના કારણ જુદા જુદા બતાવી રહ્યા છે. જરા, ઓલ્ડ એજ, એ પણ ભયનું કારણ. વૃદ્ધાવસ્થા ન જરયા વિભેદી, ત્યાં જરા વગેરેથી પણ ભય નથી. પછી ઉભે તીર્થવા અશનાયા પિપાસે, અશના ભૂખ, પિપાસા તરસ, એ બંનેને તરી ગયો છે. શું છે એનો અર્થ આપણે જોઈએ છે. શોકાતિગો મોદતે સ્વર્ગલોકે, અને શોક વગેરેમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકની અંદર આનંદ કરે છે. આનો વાચ્યાર્થ છે. એટલે 3 વરદાનોમાં પહેલું જે અહીં આલોકનું વરદાન માંગ્યું, બીજું પરલોક માટે વરદાન, ત્રીજું આત્મા. હવે આ સ્વર્ગલોક વિશે જરાક થોડી વાત કરવાની છે. આજના યુવાનો મોટે ભાગે આ વસ્તુને નથી માનતા. સ્વર્ગની વાત કરો તો એમને ગળે ઉતરે નહીં આવી વસ્તુ. આમ તમે કોઈ પણ ધર્મના, દુનિયાના બધા ધર્મોની અંદર લોકનું વર્ણન તો છે, અને એમાં 7 લોક જ પાછા. આ લોકોએ મુસ્લિમો પણ 7વેं આસમાન છે ઉપર એમ ખુદા, પેલા લોકો 7th heaven કહેતા છે ખ્રિસ્તીઓ, અને આપણામાં 7 ભૂ ભુવા સુવા મહાજના, પછી આપણે તો 14 નીચેના ગણવાના, અને પેલા નીચે પૃથ્વીની નીચેના ઉપર ભૂ ભુવા સુવા મહાજના તપા સત્ય, એ લોકો એટલે બ્રહ્મલોક. એટલે શાસ્ત્રોની અંદર છે, પણ યુવાનો કોઈ સ્વીકારે, કોઈ આધાર નથી. અને એનું કારણ એ છે, એ લોકો એમ કહે છે કે ભાઈ આ તમે કહો છો ચંદ્ર, તો ચંદ્ર પર તો જઈ આવ્યું જ્ઞાન, તમે ચંદ્રલોકના વર્ણન કરેલા બધા કામધેનુ, કલ્પતરુ, એટલે આ બધી વસ્તુ અપ્સરાઓ કશું છે નહીં. જ્ઞાન જઈ તો આવ્યું, કશું નથી. મંગળ લોકમાં જવાની તૈયારી થઈ ગઈ છે, બીજો લોક, કેટલાય લોકમાં જશે, કશું છે નહીં. ત્યાં બધા ચિત્રો આવી ગયા અત્યાર સુધી. ખોટું ખોટું તમે જે આવા વર્ણનો કરો છો, આ લોકમાં પેલું છે, પેલું છે, પેલું છે, કશું સ્વીકારાય એવું નથી. અને અહીંયા તમે એમ કહો છો કે દક્ષિણમાં જાઓ તો નરક, અને ઉત્તર એટલે સ્વર્ગ, મોક્ષની બીજું આમ નરક. અને હવે દક્ષિણ ધ્રુવ પર જઈને આવ્યા, મોટા મોટા જહાજો બધું ફરીને આવ્યા, બરફના પહાડો સિવાય બીજું કઈ ક્યાં છે. અને જે ગયા પાછા આવી ગયા, હા, નહીં તો ગયા પાછા નથી આવતા, તોય પાછું થાય કે હા તો કહું પાછા આવ્યા બધા ઇન્ટેક્ટ પાછા આવી ગયા. એટલે આ સ્વર્ગ વગેરે બધી વસ્તુ કઈ બહુ સ્વીકારાય એવી નથી. એટલે શ્રદ્ધાળુઓને, જો કે આપણા જેવા શ્રદ્ધાળુઓને આ લોકો ગમે એવો તર્ક કરે યુવાનો, આપણને એનાથી કે બહુ ફેર નથી પડતો. એટલે એ લોકો આપણને અંધવિશ્વાસી કહે, આપણે ખાલી આટલું કહીએ કે આજકાલના છોકરા નથી માનતા, આટલું કહીએ. હવે એમને મનાવે કે ના મનાવે, આપણા મનની સમાધાન માટે કંઈક વસ્તુ ચર્ચવી પડશે. જો અને ઉત્તરની અંદર એવું છે, ભગવદ ગીતાની અંદર કહ્યું ધૂમો રાત્રિસ તથા કૃષ્ણ શિન્માસા દક્ષિણાયન તત્ર ચાંદ્રમસી જ્યોતિઃ યોગી પ્રાપ્ય નિવર્તતે. અન્યત્ર પણ શ્રુતિમાં કહ્યું માસેભ્યઃ પિતૃલોકમ પિતૃલોકાદ આકાશમ આકાશાત ચંદ્રમસમ એવ સોમો રાજા. અર્થાત આ શ્રુતિ વચનની અંદર ચંદ્રલોકને સ્વર્ગલોક કહેવામાં આવ્યો છે, અને જે કર્મથી પ્રાપ્ત છે. અને એ ચંદ્રમામાં કામધેનુ, નંદનવન, મનુષ્ય, પશુ વગેરે, પક્ષીઓ વગેરે, આટલું બધું વર્ણન. પરંતુ ચંદ્રલોકમાં જે જઈને આવ્યા ત્યાં તો હવાય નથી, પાણી નથી અત્યારે કે આપણા ચંદ્ર. એટલે આપણા મનની અંદર એવું થાય, આપણે તો શું છે કે આપણા મનમાં એક એવો નિર્ણય થઈ ગયો છે કે ચંદ્રની પર, આ ધરતી પર પગ મૂક્યો એટલે અમે દેવતા નથી, પગ મૂક્યો માટે અમે દેવતા નથી. પરંતુ ચંદ્રમા સુધી તમે ના જો પૃથ્વીની જ વાત કરો, પૃથ્વી પર તમે અને હું બધા ચાલીએ છીએ તો ભૂમિ પૂજન નથી કરતા, પૃથ્વીની દેવી તરીકે પૂજા નથી કરતા, અહીંયા જ રહીએ છીએ
તો પૃથ્વી દેવી તરીકે પૂજા કરીએ છીએ. પૃથ્વી દુર્ગા લોકા દેવી ત્વમ વિષ્ણુનાથ પંચધારાયમાં. અર્થાત આ એક ખોટો નિર્ણય બંધાઈ ગયો છે કે આ કોઈ માનવે પગ મૂક્યો, હવે એ દેવ ન રહ્યો. ચંદ્રમાને પેલા દૂધ પવા મૂકતા, હવે ના ધરાવો ત્યાં તો પેલા માણસ જઈને એમ કે. અર્થાત શાસ્ત્રની અંદર જે કહેવા માંગે છે એ કંઈક જુદી વસ્તુ છે, ચંદ્રલોક વગેરે. અને એટલું જ નહીં, બધું પીપળાને દેવતા તરીકે પૂજ્યું છે તો પીપળા ઝાડ પર ન ચડતું. ગંગાને દેવી તરીકે પૂજ્યું છે તો ગંગામાં નાતા નથી. ઘણીવાર તો લોકો 2-3 દિવસની યાત્રા કરીને એમ તો સ્નાન કરીને જવું જોઈએ, એવા જઈ પડે. દેવી સુરેશ્વરી ભગવતી ભગવતી તરીકે પૂજા, પણ સ્નાન અંદર જ કરો તો ચંદ્રમા પર માણસે પગ મૂક્યો તો દેવતા કેવી રીતે મટી ગયો? અત્યારે તમે સ્નાન કરો, હરો હરો તો એની દેવી તરીકે પૂજા કરતા હો. પીપળા પર ઝાડ પર ચડો છતાં દેવતા તરીકે પૂજા કરતા હો, તો ત્યાં ઉપર ચડે માનવ એકવાર જઈને આવ્યો ચંદ્રમા પર, તો એ દેવતા કેવી રીતે મટી ગયો? બરાબર છે ને? આટલું આ તો સમજ પડે છે. 61 વર્ષ પહેલા કૈલાસ યાત્રા એક જયેન્દ્ર પુરીજી કરીને કરે એમની મંડળી સાથે, બીજા સાધુ હતો. અને પછી એવું છે ત્યાં વચ્ચે એક મોટો શિવલિંગના આકારનો પહાડ અને 12 પહાડો આજુબાજુ કમળના પેલા દળની સમાન. હવે વચ્ચે જે શિવલિંગ છે ત્યાં તો કોઈ જઈ નથી શકતું, સાક્ષાત શિવજી વચ્ચે. પરંતુ અલ્મોડામાં એક સ્વામીજી હતા, એ આ પહાડો 12 પહાડોમાંથી એક જગ્યા એવી હતી કે જેના દ્વારા તમે છે કે શિવલિંગ સુધી પહોંચી શકો એ જાણતા હતા. એટલે આ મંડળીને એ અલ્મોડા વાળા સ્વામી, એ વખતે તો એક જ રૂટ હતો, નેપાળ વાળો રૂટ હતો જ, મહિનાની યાત્રા અલ્મોડા થઈને પછી જવાનું. એમણે એમનો રસ્તો બતાવ્યો. મને એક જે હતા ને આખું મંડળીની અંદર એ બહુ ઉત્સાહી. એટલે એ અંદર જગ્યાએથી ગયા અંદર અને એક નદી આવતી હતી, એ નદીના રસ્તે સાઈડે કિનારે ગયા, ઉપર ચડ્યા, છેક શિવલિંગ પાસે પહોંચી ગયા, શિવલિંગ પર ચડી ગયા. અત્યારે મને લોકો કહે છે કે સ્વામીજી કૈલાસ પર કોઈ જઈ જ ના શકે, એવરેસ્ટ પર ચડે પણ કૈલાસ પર કોઈ ચડી ના શકે. કેમ? કૈલાસ તો શિવજી છે. એટલે ગણેશજી પેલા શિવજીના ખોળામાં પગ નાખીને નથી બેસતા, બરાબર છે? પગ નાખીને ખોળામાં બેઠા છે. આ ઉપર ગયા બેઠા, એમણે જોયું બધે બરફ, ચારે બાજુ બરફ. એમણે દિવ્ય કૈલાસનું વર્ણન સાંભળ્યું. 1 મહિનાથી દિવ્ય કૈલાસની ભાવના યાત્રા કરતા કરતા એમણે થયું કે આ જે દિવ્ય કૈલાસની અંદર બધું વર્ણન કરવાનું, કૈલાસ એક ઋષિ કરે કલ્પદ્રુમ વિપિને ગુંજતી મધુકર ગુંજે ગુંજતી કોકિલ. આ કેટલું કોકિલ અને કલ્પદ્રુમનું માને છે, કેટલા બધા ભ્રમરો ગુંજન કરે છે. એમણે જોયું કે કૈલાસ પર તો એક ઘાસનું તરાફલું નથી, બરફ જ બરફ છે. પરંતુ એની દિવ્ય ભાવનાને કારણે ત્યાં બેસીને ધ્યાનસ્થ થઈ ગયા. સૌથી પ્રથમ એમણે ભગવાનનો તેજ પુંજ સમાન વિરાટ તેજ જોયો. આદિત્ય વર્ણમ તમસ પરસ્તા, મનની અંદર હજારો દીપ્યમાન સૂર્ય સમાન ભગવાનનો વિરાટ દેહ ધ્યાનસ્થ દેહ. ગંગાજી તો છે, દેખાય ત્યાં પર ગંગાજી. ધીરે ધીરે જ્યોતિ રૂપના દર્શન કર્યા. ક્યાંય સુધી બેસી રહ્યા, નીચેથી બૂમ મારી, વાદળ આવી ગયા. વાદળ આવ્યા એટલે ત્યાં એક જ વસ્તુ, વરસાદ નહીં, બરફ. કેટલો પડે નક્કી નહીં. પેલા અમને 2-3 કલાક વીતી ગયા, ખબર ના પડે. ઉઠાડ્યા, નીચે લાગ્યા. હવે તમે મને કહો કે આ જે દિવ્ય દર્શન એમણે મનની અંદર જે થયું, એ વસ્તુ કલ્પના કે વાસ્તવિકતા? કલ્પના. કારણ કે બહાર જે છે એ તો તદ્દન છે જ નહીં વસ્તુ, બરાબર? એટલે પરંતુ આવું એ ભલે કલ્પનામાં, પણ એ આવું વિચારતા કે એમને અંદરથી એક શ્લોક સ્ફુર્યો. શું સ્ફુર્યો? દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વર. દિવ્યમ દદામિ ચક્ષુ. આ દિવ્ય ચક્ષુ એટલે શું? હૃદયની ભાવના. હૃદયની જે ભાવના છે એ દિવ્ય ચક્ષુ છે. એટલે એ બહાર જે વસ્તુ છે એના માટે આલંબન બન્યું છે. એ સ્થૂળ વસ્તુ આલંબન બની. પરંતુ જે 1 મહિનાથી એમણે યાત્રા કરતા એ જે દિવ્ય ભાવના કરેલી શિવજીની કૈલાસની અંદર, એ જ શિવજીનો દેહ છે, વિરાટ દેહ છે વગેરે, એ વસ્તુના એમને દર્શન થયા.
સ્થાનનો પ્રભાવ. અને આ સ્થાનનો પ્રભાવ બધે હોય છે. નારદજી ગૌરી શિખર પર, તમને ખબર હશે જો કે ગૌરી શિખર પર ધ્યાન કરવા બેઠા તો એમને પણ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થઈ, પેલા કામ પર વિજય પ્રાપ્ત કરવા માટે. સ્થાનનો પ્રભાવ. એવી રીતે આ વસ્તુ પણ એવી છે, દિવ્ય ભાવના જે મનમાં ઉત્પન્ન થઈ એને દિવ્ય ચક્ષુ કહેવામાં આવે છે. અને એ સૂક્ષ્મ વસ્તુ છે, સ્થૂળ નહીં. એટલે બાહ્ય કૈલાસ જે છે એ તો પ્રતીક છે, દિવ્ય કૈલાસ જે છે એ ભાવગમ્ય છે. અને બાહ્ય રીતે બાહ્ય ચંદ્રમા પ્રતીક છે. અને જે આ જ્યોતિષોમાની કર્મથી યુક્ત અને આ દિવ્ય દ્રષ્ટિથી જે અનુભવ થતો હોય એ ચંદ્રલોક છે એ સૂક્ષ્મ છે, એ સ્વર્ગ છે. આ તો આટલો ભાગ. હવે થોડાક આગળ વધી 3 પાર્ટમાં કરવાનું છે. સૂતા પછી આપણને સ્વપ્ન આવે, અનેક પ્રકારના સ્વપ્ન. જાગ્રત અવસ્થાયામ યદ દૃષ્ટમ યદ શ્રુતમ તદ જનિત વાસનાયા. એનાથી જે વાસના ઉત્પન્ન થાય, અને એના એટલું જ નહીં, એમાં સ્વપ્નની અંદર એ વાસનાથી સ્વપ્નનું નિર્માણ. ત્યાં દ્રષ્ટમ અદ્રષ્ટમ શ્રુતમ અશ્રુતમ મતમ અમતમ ચ પશ્યતિ. હા, ક્યારે વિચારેલું ના હોય એવું દેખાય, ક્યારે જોયેલું ના હોય જોઈએ, અને ક્યારે સાંભળેલું ના હોય સાંભળે. એટલે જાગ્રત જગત એટલે બધી વસ્તુ મિથ્યા જ છે. ઇનફેક્ટ જાગ્રત જગતને મિથ્યા સિદ્ધ કરવા માટે સ્વપ્ન જગતનું ઉદાહરણ આપવામાં આવે છે. એટલે યથા સ્વપ્ન તથૈવ સહ. જેવું સ્વપ્ન એવું જ આ છે જાગ્રત. સ્વપ્નમાં તમે લાખ રૂપિયાના બંડલ 10, એવું સ્વપ્ન આવ્યું કે લાખ રૂપિયાના 10 બંડલો મેં તિજોરીમાં મૂક્યા. અને પછી બીજે દિવસે સવારે ઉઠી કોઈ કારણ છે એને સત્ય માન્યું, એક પેલું ખોલીને જોયું તો ચીથરા પડેલા થોડા જૂના ગરબા, કશું જ નહીં. ફરી બીજે દિવસે લાખ રૂપિયાના પગાર. ત્રીજે દિવસે તે વ્યક્તિ કરોડપતિ બની જાય. મિથ્યા બધું. હવે સ્વપ્નની અંદર ભગવાનનું દર્શન થયું. સાંભળો છો, સ્વપ્નમાં થાય છે ને ભગવાનનું દર્શન, એ મિથ્યા કે સત્ય? વિચારવાનો પ્રશ્ન છે ને. જેવી નોટો એવું આ, જેવી નોટો એવા ભગવાન. કઈ શકશો કેમ? જેવી નોટો એવા ભગવાન. બધા વિચારે છે સ્વામી આ છે 9 વાગે રાખો, મેં ચા પીને ઈશ્વર જો સર્વવ્યાપી હોય, જે સપના જુઓ છો એ ઈશ્વર છે. સપનામાં જે દર્શન જેવું ઈશ્વરનું કરશો, ઈશ્વર જ છે. વ્યવહારિક સત્ય છે, નોટો જેવો નથી. દ્રષ્ટા અને દ્રશ્ય, જાગ્રતનો, સ્વપ્નનો દ્રષ્ટા દ્રશ્ય. અરે હું તો કહું છું સુષુપ્તિનો અજ્ઞાન દ્રશ્ય. વિદ્યારણ્ય સ્વામી કહે છે અજ્ઞાન ત્યાં તમે દર્શન કરી રહ્યો છો, અજ્ઞાનનું આવરણ છે એવું કહે છે. સુખમામ અસ્વાપ્સમ ન કિંચિત વેદિશમ. અર્થાત અજ્ઞાનનો અનુભવ કર્યો દર્શન તરીકે દ્રષ્ટાએ. આ સમગ્ર વસ્તુ ઈશ્વર જ છે. સપનામાં પણ જો ઈશ્વરને જોયો, ત્યાં નોટો જેવો નથી. વ્યવહારિક સત્ય છે. બરાબર? વ્યવહારિક સત્ય એટલે જે પરમ બ્રહ્મએ દ્રષ્ટાને દ્રશ્યનો આકાર લઈને બેઠેલો છે. હા, જેવી નોટો મિથ્યા, એવો ઈશ્વર ના. એટલે હવે આવું દર્શન કેમ થયું? જો આ વસ્તુ જાણવા જેવી છે. આ દ્રશ્ય આ પ્રકારે જ કેમ દેખાય છે? અને કોઈ કહેશે આ સ્મરણ છે, સ્મૃતિ છે. ના, એવું છે કે જ્યાં સુધી શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ રહેલો છે, સાંભળો, ત્યાં સુધી સ્મૃતિ છે. હા, જ્યાં સુધી આ શરીર સાથે તાદાત્મ્ય નહીં, તાદાત્મ્ય અધ્યાસ. શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયું તો આપણે બધા પુસ્તકો બંધ કરીને હરિયો આટલું જ કરવાનું છે. અધ્યાસ છે, આ બધી નિવૃત્તિ જે થઈ રહી છે અત્યારે મનની અંદર, શાસ્ત્રની જે સાંભળીને અધ્યાસની નિવૃત્તિ થઈ રહી છે, તાદાત્મ્યની નહીં. શરીર અને આત્મા એક બની ગયો. તાદાત્મ્ય, મીઠું અને દળેલી ખાંડ, તાદાત્મ્ય. સમજો, છૂટું જ ના પડે.
તાદાત્મ્ય અધ્યાસ. શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ હોય ત્યાં સુધી સ્મૃતિ છે. શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ ન હોય ને કશાનું દર્શન કરો એ દર્શન છે. હવે જો સાંભળો કેવી રીતે. સ્મરણ જે છે એ વ્યક્તિને અધીન છે. શેનું સ્મરણ કરવું એ તમને અધીન છે, અર્થાત એ શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ છે. અને એના કારણે જ્યારે સ્વપ્ન દર્શન છે એ કર્મને અધીન છે. કેમ તમે આવું કહો છો કે પુરુષને અધીન નથી? પુરુષને અધીન નથી, મને અધીન નથી. નહીં તો હંમેશા સારી સારી વસ્તુના સ્વપ્ન જોવું, વાઘના જોવું સ્વપ્ન, ભૂતના સ્વપ્ન જોવું. મારી પાછળ પડ્યું ભૂત, મને ગળે ગળ્યું, કોઈ આવા સ્વપ્ન જોવા માંગે? ના, દિવ્ય સ્વર્ગ આવા જ સ્વપ્નમાં હું તો ઈચ્છું, પણ એવા હોતા નથી. સારી મને તો ઘણીવાર એવા સ્વપ્ન આવે છે બહુ લાંબા છે. ઘણા લોકો સ્વપ્નમાં ચીસો પાડી ઉભા થઈ જાય એવા સ્વપ્ન. ભય એવો ભય, એનો ભય જાગ્રતમાં રહેલો. કોણ આવું છે? કોઈ નથી ઈચ્છતું. અર્થાત આ કહેવાનો આશય એ છે સ્વપ્ન જે છે એ કર્મને અધીન છે, આપણા કર્મોને અધીન. અને વાસના તો છે જ, વાસનામાંથી ઉત્પન્ન થાય. કર્મને વાસનાને અધીન સ્વપ્ન છે. સ્મૃતિ જે છે એ મને અધીન છે. મને અધીન એટલે આ શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ પામેલો જે હું છું એ જે તે વસ્તુની સ્મૃતિમાં લાવવા માંગુ. આટલો તફાવત છે શબ્દ અને સ્મૃતિ. બરાબર છે? એટલે કહેવાનો આશય છે કર્મ પરંપરાથી આપણી કર્મોને કારણે આ ઉત્પન્ન થાય છે. શરીર તાદાત્મ્ય અધ્યાસની નિવૃત્તિ થાય એટલે કર્મ અને વાસના અનુસાર જે તે વસ્તુનું દર્શન થાય અને સ્વપ્ન કહીએ. હવે થોડા આગળ જ્યારે મનુષ્યનું પ્રારબ્ધ પૂરું થઈ જાય, મરણ થાય, ત્યારે શરીર તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ, શરીર સાથેનું તાદાત્મ્ય નિવૃત્તિ, ત્યારે પાછા કર્મ અને વાસના, જે રીતે સ્વપ્નમાં કર્મ અને વાસનાથી દર્શન કર્યું એવી જ રીતે પોતપોતાના કર્મ, જીવનભર પુણ્ય કર્મ કર્યા હોય અને યમ્યમ વાપી સ્મરણ ભાવ એવું હોય તો તમને સ્વર્ગના દર્શન, સ્વર્ગનો અનુભવ. અને જીવનભર પાપ કર્મો કર્યા હોય તો નર્ક વગેરેના દર્શન. આમ સ્વર્ગ અને નર્ક બંને એ દર્શનના વિષયો છે, તદ્દન મિથ્યા નથી. બરાબર છે? સ્વર્ગ અને નર્ક દર્શનના વિષયો છે. તફાવત ક્યાં છે? સ્વપ્ન અને મરણ વચ્ચે. મરણ પછીનો ગાળો, નવીઓની પ્રાપ્ત ન કરો ત્યાં સુધી. બીજી તફાવત એ છે કે સ્વપ્ન જે છે થોડાક સમય માટે ચાલે, એનું ખબર નહીં કેટલા વર્ષો ચાલે. જેવો સ્વર્ગનો અનુભવ ક્યાં સુધી? જેટલા પુણ્ય કર્મ હોય ત્યાં સુધી. નર્કનો અનુભવ ક્યાં સુધી? જેટલા પાપ કર્મ હોય ત્યાં સુધી. આમ પોતપોતાના કહેવાનો આશય શરીર અને તાદાત્મ્ય અધ્યાસની નિવૃત્તિ થતા કર્મ અને વાસનાને આધારે દર્શન થાય. એ સ્વપ્ન દર્શન હોય કે આ સ્વર્ગ નર્ક વગેરેના દર્શન. શરીર તાદાત્મ્ય અધ્યાસ હોય, શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ થયો હોય તો સ્મૃતિ વગેરે હોય. આ બે આટલો તફાવત છે. અને સ્મૃતિ મને અધીન છે. કઈ વસ્તુને સ્મરણમાં લાવવી મને અધીન છે. અત્યારે શેના સ્મૃતિમાં લાવવું મને અધીન છે. આજે શું નાસ્તો કરાવ્યો છે? આવું ગઈકાલે શું હતું? શરીર તાદાત્મ્ય અધ્યાસ. સ્વપ્નમાં સમજી મારે ગઈકાલના બટાક મુવા લાવવા હતા પણ આવ્યા નહીં. પણ એ તો કર્મ અને વાસના અધીન છે. માત્ર વાસના નહીં, માત્ર કર્મ નહીં. ખ્યાલ રાખજો. વાસના તો છે સમજી ગઈકાલે એટલા સરસ હતા બટાકા, વાસના સંસ્કાર, કર્મ. એટલા માટે ઈચ્છિત સ્વપ્ન કોઈને આવતું નથી. પોતાના કર્મને આધારે વાસના જરૂર વાદાન છે. અને એ રીતે કર્મ અને વાસના મરણ પછી એ જ એવા જ કર્મ અને વાસનાને કારણે જે પ્રારબ્ધ પૂરું થઈ ગયા પછી જે નવા પાકેલા કર્મો એને આધારે, એ પુણ્ય કર્મો હોય સ્વર્ગના દર્શન થાય, પાપ કર્મો હોય નરકના દર્શન. ક્યારેક ખોટા ના સમજ. મેં ભગવાનને આ કાલે સપનામાં જોયા, મને થયું હું ફોટો પાડી ના આવે. ના, સૂક્ષ્મ છે. સ્વર્ગ નર્ક વગેરે લોક સૂક્ષ્મ છે. સપનામાં દર્શન કરેલી વસ્તુ સૂક્ષ્મ છે. અહીંયા મરણ પછી કરેલી વસ્તુઓનું દર્શન સૂક્ષ્મ છે. ફોટામાં ના, પરંતુ આ વ્યવહારિક સત્ય છે. આટલું મારે કેવું છે.
હવે આગળનો જે પાર્ટ છે ન ભયં કિંચનાસ્તિ, એ વસ્તુની ચર્ચા જા પછી.